को सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक। गैंग लेकर आने वाले होते हैं गैंगस्टर, वो अकेला आता है मॉन्स्टर। जय द्वारकाधीश, जय ઠાકર। આજે ઘણા કહે છે ઇન્સ્ટાગ્રામમાંથી કે યુટ્યુબ ચેનલ ચાલુ કરો, તો આજે આપણે પહેલો બ્લોગ બનાવીને નાખીએ છીએ। અને પહેલા બ્લોગમાં એવું છે કે આપણે ગાડી વિશે નાખી વિડીયો। આવો તમને બતાવો આપણી ગાડી, જે નામ હાલે છે ઇન્સ્ટાગ્રામ પર માલન। जलवा है हमारा। આમાં 80% રેડિયમ એવું છે કે મેં હાથે કરેલું છે, અને મોટા ભાગની એસેસરી બધું મેં લાઈન હાથે જ કરેલી છે। અમારો ગાડીનો આગળનો જે ભાગ છે ટોટલ ડિઝાઇન વેલ્ડિંગની બધી મેં જ કરાવડાવી છે। હવે તમને બતાવું વાયરો ભાગ। આ બાજુમાં ફોટા બોટા જે છે એ બધા મેં હાથે જ એડિટિંગ કરેલા છે, અને ટોટલિંગ રેડિયમ ગાડીનું બધું હાથે કરેલું છે। તમને પહેલાં તો આપણે અંદરનું ગાડીનો તમને આખો વ્યૂ બતાવું તમને। આ અંદરનું આ ઘાસ એટલે આપણે બોલવા જઈએ તો જે કે ફલાનું ઠીકરું લોકડું। આ અંદરનો ઉપરનો ભાગ જોઈ શકો છો તમે, એ આખો આપણે હાથે જ કરેલો છે। સીટું બીટું ટોટલિંગ હાથે જ બનાવ્યું છે, અને આ સ્ટેરિંગ કવર જે છે એ આપણે હાથે બનાવ્યું છે। અંદરનું આ રેડિયમ ટોટલિંગ હાથે બનાવેલું છે। આમાં કશું બહાર મેં કરાવવા જેવો નથી, ખાલી વસ્તુ બહારથી લાવ્યો છું, અને વસ્તુ બહારથી લાવીને મેં બધું હાથે લગાવેલું છે। આ વાંય પડદા અને અંદર લાઇટો બી છે, આ જોઈ શકો છો લાઇટ। એ તમને છેલ્લા બતાવીશ, થોડુંક અંધારું થાય પછી એનો વ્યૂ કેવો આવે છે એ। હવે જઈએ આપણે પાછળ। આ આપણી રતન, કેમ કે ઘણા કહે છે કે ભાઈ ફોટો આપો, પણ એમનામ ફોટો ન દેવાય ભાઈ। 3 દાડા સુધી ફોટો બનાવતા થાય, તારા ફોટો એડિટિંગ થાય છે। એટલે ફોટા હાટું ઘણાની ઇન્સ્ટાગ્રામ પર આવે છે મેસેજ કે ફોટો આપો એમ, પણ હું કોઈનો ફોટો આપતો નથી। આ જોઈ શકો છો આપણી ગાડીની આગલી ડીશું। હવે બતાવીએ તમને વાયલો ભાગ। ગાડીની પાછળની ડીશું જોઈ શકો છો તમે। એ ઘણા મને એમ કહેતા હોય છે કે તમે ભાઈ ગાડીના પાટિયા ક્યાં બનાવ્યા? તો પાટિયા બનાવ્યા છે મેં વડોદરામાં, અને આ પાટિયા આખા લોખંડના છે। આખો જે ફોટો છે એ મેં આખો હાથે જ એડિટિંગ કર્યો છે, કોઈ જગ્યાએ હું ફોટો એડિટિંગ કરાવવા ગયો નથી, બધું આખું હાથે જ એડિટિંગ કરેલું છું। આ શાયરી બાયરી ટોટલિંગ ઘણા એમ કહે છે કે લાકડાના છે કે લોખંડના છે, પણ પાટિયા અસલીમાં લોખંડના છે। 3 પાટિયાનું વજન લગભગ 40 કિલો વજન છે। અમુક વાર તો અહીંથી વધુ વેલ્ડિંગ તૂટી જાય છે, એટલું વજનમાં પાટિયા છે। અને પાટિયા કોઈ દિવસ કાઢવા હાટું ઉપર ચડ્યો નથી, ડાયરેક્ટ કામ કરીને ડાયરેક્ટ પાટિયા કાઢી લઉં છું। જે બીજો કોઈ ગાડી લઈને જાય છે એ તો થાકી જ જાય છે પાટિયા કાઢતો, એ પહેલાં ડાલું ખોલે, तुमसे ना हो पाएगा, ચેન લગાવે, પછી ઉપર ચડે, પછી પાટિયા ખોલે। અને હું તો અહીંથી ઉપર ડાયરેક્ટ પાટિયા ખોલી નાખું છું, એટલે મેં મારા પ્રમાણે પાટિયા બનાવેલા છે। હવે આ બાજુથી જોઈ શકો તો સેમ જ લુક છે, કંઈ ફરક છે નહીં એમાં। આ ગાડીની પાસે લટકણિયા લગાવ્યા છે રબરના, ત્યાંનો એના ખાટું મારી છે તો કોક દાડો હું રિવર્સ મારું ગાડીનું, અને કંઈક પથ્થરો આવી જાય તો રબડિયા તૂટી ના જાય, એના ખાટું મેં ચેનો મારેલી છે ગાડીમાં। અને ટોટલિંગ આપણી ગાડીનું અંદરનું હવે તમને આખી મ્યુઝિક સિસ્ટમ બતાવીએ। આ આપણી ગાડીનું અંદરનો વ્યૂ છે। હજુ આ રબડિયા છે, હજુ થોડુંક રેડિયમ કરવાનું બાકી છે, એ બધું કરીશું ધીરે ધીરે। પછી આ સ્પીકર છે, અને બતાવું તમને આ આપણી ગાડીનું અહીં બુફર છે। તો હાલો તમને બતાવું આપણી ગાડીની મ્યુઝિક સિસ્ટમ। મેં તો રાખતો જ નથી, ડાયરેક્ટ મોબાઈલ કનેક્ટિંગ કરીને જ વગાડું છું, જેનાથી ગાયનમાં રિઝલ્ટ સારું આવે છે।
આપણી આવી છે આ મ્યુઝિક સિસ્ટમ અને આ આપણે લગાવી છે ઢીંગલી, જોઈ શકો છો તમે. આ અમારો રાતનો વ્યૂ કંઈક આવો છે. આ ઉપરની લાઇટો, પછી આ સાઈડમાં લાઇટો છે, અંદરની લાઇટો છે આખી, અને અમારી મેન લાઇટ આ છે. જેમાં આમાં અલગ અલગ કલર પણ બદલાય છે. જોઈ શકો છો તમે. પહેલા બ્લોકમાં વિદાય લઈએ છીએ. जय ठाकर, जय द्वारकाधीश. कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो.